જય માતાજી. અમે હવે રોમા પીરે દર્શન કરી અને હવે જઈએ છીએ જેસલમેર. અહીં અમારી ટીમ શું બોલો કેવો રહ્યો સફર રોમા રણુજાનો? મજા આવી એકદમ. મજા આવી ગઈ ને? મોજ પડી ગઈ. મોજ પડી ગઈ ને? બોલો સંજુબા કઈ જાય ચેતનજી? અરે થાકી ગયા હે, ફૂલ થાકી ગયા હે. આ દેખો ટિકિટ મળી ગઈ છે હા રંગલી પાસે જવા માટે. હા ફૂલ ડેઝર્ટ મળી ગયો છે. પાસ લઈ લીધા છે અમે. દેખો રાતની મોજ બતાવશું. હા રાતનો બ્લોગ તમને ફૂલ જોવા મળી જાય છે અમારી આખી ટીમ સાથે. તો બ્લોગમાં બન્યા રહેજો તમે. માતાજી મિત્રો, આપણે જઈ રહ્યા છીએ જેસલમેરના કુલધરા ગામ, જે કહેવાય છે કે રાતોરાત ગાયબ થઈ ગયું હતું. આ જોઈ શકો છો મિત્રો, આ દેખો ભૂતુબુ. શું કહેવાનું થાય છે આલમસિંહ તમારું? બસ મજા આવે છે. હા અહીંયા જમવાની સુવિધા ઓછી છે. બોલો રાહુલભાઈ, બોલો કુલધરા વિશે બોલો કઈક. ના ના એકદમ સરસ જગ્યા છે અહીંયા. જગ્યા બહુ સરસ છે. હા આવી શકો છો. તમે પણ આવો, અમે તો ફરી રહ્યા છે, તમે ફરવા આવો. હા શું થયું હોય રાતના? એ કહેવાય છે કે રાતોરાત અહીંયા જે ગામમાં વસ્તી રહેતી હતી રાતોરાત ગાયબ થઈ ગઈ. હવે ગાયબ થઈ ગઈ કે બીજા જતી રહી કોઈ હજુ કોઈ ઉલ્લેખ મળ્યો નથી. પહેલાના રાજાને એક રાણી ગમી, એક છોકરી ગમી હતી આ ગામને, એટલે એના કારણે આખું ગામ ખાલી થઈ એવું એમ? ગયું. જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો એક છોકરું મળ્યું છે આપણને. એ આપણને કુલધરાની સ્ટોરી કહે છે આપણને, બરોબર? આપણે જાણીએ શું કહે છે. अस्सलाम वालेकुम। सुनो હા સુનો. सर, इस गांव का नाम है कुलधरा। यहाँ पर पाली हुआ ब्राह्मण ने एक गांव बसाया था। उसकी एक लड़की थी लुकमणी नाम की। जैसलमेर का दीवान सालम सिंह आपने पगबड़ देखोगे, उसमें शिकार करने गया मछलियों की। लड़की को क्या देख ली, लड़की से बोला मैं तुमसे शादी करना चाहता हूँ। लड़की ने बोला मेरा कोई वसन नहीं, मेरे पिता को पूछो। उसमें सालम चले पता लगाओ किसकी लड़की, पता लगाया मुखिया सरपंच की लड़की है, जो गाँव का मेन उर्की है। मुखिया सरपंच से बोला मैं तेरी लड़की से शादी करना चाहता हूँ। मुखिया ने बोला आप ब्राह्मण, हमें राजपूत, ऐसा कैसा धर्म जाएगा। जो लड़की के दादाजी बुढ़े लोग थे वो चल नहीं पा रहे, तो उन्होंने शराब दिया हम इस कुलधरा गांव में नहीं चल पा रहे हैं। जो हमारे गांव में और लोग बसेंगे उसकी फैमिली वगैरह दुखी रहेगा, कभी सुख नहीं आएगा। ये सारी स्टोरी है कुलधरा गांव की। और यहाँ कहते हैं कुलधरा गांव में भूत है, भूत है। आज का इंसान से बड़ा कौन भूत है। रात को दारू पीने आते हैं, वही स्वर मचाकर भूत बन जाते हैं। जय हिंद जय भारत। મિત્રો, આપણે કુલધરા ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે. જોઈ શકો છો આગળ તમે જોયું છે કે છોકરાએ તમને આખી કહાની કીધી. હવે હું તમને ગામનું આખું વિઝિટ કરાવીશ કે કુલધરા ગામ કેવું હતું, રાતોરાત માણસો કેવી રીતે ગાયબ થઈ ગયા હતા, બધું હું તમને બતાવીશ. જોઈ શકો છો મિત્રો, આ એ જ ગામ છે જે જેસલમેર કુલધરા ગામ નામના પ્રખ્યાત છે. જોઈ શકો છો મિત્રો, આ ખાસી વર્ષો રાજા મહારાજા વખતનું આ બધું છે. એ ટાઈમથી કહેવાય છે કે રાતોરાત આ ગામ ખાલી થઈ ગયું હતું અને એના પછી કોઈ રહેવા નથી આવ્યું. જોઈ શકો છો મિત્રો કેવું ખંડર થઈ ગયું છે. બસ આવી ઠેડમાં ધરમાં બાલાજી મહારાજનું મંદિર છે. આ કુલધર ગામ છે તે રાતોરાત ગાયબ થઈ ગયું હતું, કોઈ નથી. આ બાલાજી હનુમાન દાદાનું મંદિર છે. પણ આયા હે પગ તળિયે બળી જાય છે. જો મિત્રો कुलधरा गाँव, भूतों का बसेरा, सबका બસેરા. આપણે હાલ રિસર્ચ સફારી કરી કુલધરા ગામ સુમસામ. આ છે ભૂતોનો કૂવો અને અમારી ટીમ અંદર જાય છે ભૂતનો સામનો કરવા. સંજુબા ઊભા જ છે.
ચલો જોઈ શકો છો મિત્રો કેટલું ડરાવનું છે આજે અંદર છે ખૂબ અંદર છે આ તો મસ્ત આવે